નમસ્તે મિત્રો, તમારા બધામાં આપનું સ્વાગત છે। અભિનંદન, અભિનંદન, તમે નસીબ બદલ્યા છે। હા મિત્રો, યુગમાં પ્રથમ વખત મધર લક્ષ્મીજી આ વય જીવનમાં પહેલી વાર તમારા ઘરે આવશે। તમે અનાજથી ભરેલા હશો। હવે તમે આટલા પૈસાને હેન્ડલ કરી શકશો નહીં, પરંતુ માં લક્ષ્મીના સાચા ભક્તને વિડિયો ગમવી જોઈએ અને અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને એક નિષ્ઠાવાન હૃદય સાથે ટિપ્પણીમાં જય માતા દીવા જોઈએ। કરોડપતિ બનો આગામી 7 દિવસની અંદર। હા મિત્રો, આ દેશ કાલી યુગ તેને સમૃદ્ધ બનાવશે, પરંતુ આ ટીમ ભૂલ કરશે નહીં, નહીં તો તે ખૂબ ખરાબ હશે કે બધા પાણી પાછા જશે। કારણ કે દેવી લક્ષ્મીજી ફક્ત લકી લોકોના ઘરે જાય છે, પરંતુ આ વખતે માં લક્ષ્મીજી ખુશ થઈ ગઈ છે। તમે અને એકલા તમારા પર એકલા મધર લક્ષ્મીજી તમારું ઘર ઉગાડશે। હા મિત્રો, હવે તમારા જીવનમાં એક મોટી પરીક્ષા થશે। જો તમે આ પરીક્ષામાં સફળ થશો તો પછી તમે જીવનમાં ક્યારેય પાછળ નહીં રહેશો। હા, તમે હંમેશા આગળ વધશો, કારણ કે દેવી લક્ષ્મીજીની કૃપા ગ્રેસ દેવી લક્ષ્મીજી સંપત્તિની સંપત્તિ પર ભરાઈ જશે અને તે ઘરમાં હંમેશા સુખ રહે છે। પરંતુ હું તમને જણાવી દઈશ કે દેવી લક્ષ્મી બાકી છે તમારા શિષ્યના ઘરને મળવા માટે। તમને કહો કે તમે ઓળખવામાં થોડી ભૂલ કરી છે કે નહીં। તેથી પુત્ર આખી જિંદગી પર દિલગીર રહેશે, તો પછી આવી તક ક્યારેય નહીં આવે। હા મિત્રો, તેથી અમે તમારા બધા સાથે ગળી ગયેલા હાથથી વિનંતી કરીએ છીએ, આજે જ વિડિયો બંધ રૂમમાં શાંત રહેશે, કારણ કે વિડિયોની અંદર આપવામાં આવેલી મહત્વપૂર્ણ બાબતો અને સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમને તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। કારણ કે તે છે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે લાંબા સમય પછી તમારા ઘરમાં સુખ આવવાનું છે। હા મિત્રો, મધર લક્ષ્મી જગત માતા છે। તે વિશ્વના તમામ મનુષ્યનું મન સમજે છે, જે વિશ્વમાં મુશ્કેલીમાં છે, જે માતા લક્ષ્મીજીના આશીર્વાદ માટે પીડિત છે, જે મુશ્કેલીમાં અટવાઈ છે। કઈ વ્યક્તિ છે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મધર લક્ષ્મીજી તેના ઘરે આવશે અને ખુશીથી ઘેરા જીવન ભરશે। હા મિત્રો, આપણે જાણીએ છીએ કે તમે પૈસા માટે પીડિત છો। તમે જીવનમાં દરરોજ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો। તમે સફળ થવામાં સમર્થ નથી। તમે તણાવ સફળ થવા માટે સમર્થ નથી। કેવી રીતે સારું રહેવું તે ખોટું છે। છેવટે આપણા જીવનમાં દુઃસફરીખ કેવી રીતે દૂર થઈ જશે જ્યારે આપણે આપણા જીવનમાં કોઈ પ્રિય વસ્તુ ખરીદી શકીશું। મિત્રો, જો આ બધા વિચારો તમારા મગજમાં આવતા રહે છે તો ગભરાશો નહીં, બધા મફત તણાવ હશે। હવે વર્લ્ડ મધર લક્ષ્મીજી તમે તમને તે બધી વસ્તુઓ આપશો જે તમારા માટે વધુ સારી હશે। ફક્ત તમારા કરતાં કોઈ પણ વ્યક્તિનું હૃદય ઉધાર લે છે। હા મિત્રો, હું તમને બધાને વિનંતી કરું છું, આજે આ વિડિયો ભૂલશો નહીં અને કાળજીપૂર્વક શરૂઆતથી અંત સુધી જુઓ। હા મિત્રો, કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી તમને 3 મોટા આપશે સૂચિત। ચોક્કસ તમે તમને મોટી તકો આપી છે। તમે ચોક્કસપણે એક મોટું સ્વપ્ન સાકાર કરશો અને તમારું જીવન કાયમ આશીર્વાદિત ડાંગરથી ભરેલું રહેશે। હા મિત્રો, અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશેના પ્રથમ પૈસા અને પ્રેમ વિશે જણાવો। આપણે બધા જીવનભર સારા પૈસા કમાવવા માંગીએ છીએ અને તેને પ્રાપ્ત કરવા માટે ખરેખર સખત મહેનત કરીએ છીએ। જો કે કેટલીકવાર તે ફક્ત સખત મહેનત કરવામાં મદદ કરતું નથી। ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને આપણે આપણા જીવનમાં પૈસા આકર્ષિત કરતા નથી। અમે વિશાળ કરી શકીએ છીએ તમારા લોકરમાં કેટલીક વસ્તુઓ રાખવા મુજબ। તે તમારા જીવનમાં વધુ સંપત્તિ આકર્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે। પરંતુ મિત્રો, તમે બીજાને જે ગમશે, ભગવાન તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા સિવાય તમારા પૈસાથી વધુ શું કરવા માંગે છે? જવાબ સરળ છે, અન્યને મદદ કરો। હા મિત્રો, જો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયવાળા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો ભગવાન તમને જલ્દી સફળ બનાવ્યા છે। હા મિત્રો, સાથે મળીને આગામી 24 કલાકની અંદર તમારા જીવનને ખુશ કરવા માટે તમને એક મોટી તક મળશે।
હા, તેને તમારા જીવનમાં અપનાવો, મોટા દેવતાઓ હાજર રહેશે. હા, દેવતાઓ સાથે મળીને તમારી કુંડળીમાં પ્રવેશ કરશે અને તમારું નસીબ રાતોરાત ચમકશે અને તમને તમારા હાથ બનાવશે કે તમે સમૃદ્ધ બનશો અને જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે તમારા જીવનમાં ઘણી સંપત્તિ હોય તો તમને આવી ખુશી મળશે. જીવનમાં અનુભવે છે તમે પણ ધન્ય કહેશો. ભગવાન તમારો લીલા એક અનિવાર્ય છે પ્રભુ. હા મિત્રો, તમને ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવશે આજે આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશે. ભગવાનનો આ સંકેત ધ્યાન આપશે તે કરશો નહીં. જુઓ, સનાતન ધર્મમાં પૂજા સમયે મંત્રના ઉચ્ચારણનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંત્રનો જાપ કરીને શરીરમાં એક પ્રકારનું કંપન આવે છે જે આપણા શરીરમાં એનર્જી જા વહે છે. તે મંત્રના રૂપમાં કરવામાં આવે છે જેના વિના પૂજાને અપૂર્ણ માનવામાં આવે છે. આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે અને અમે તમને આ મંત્ર વિશે જણાવી રહ્યા છીએ જે જો તમે દરરોજ પૂજાના પાઠ દરમિયાન વાંચો છો તો ભગવાન શિવ પોતે તે ક્ષણે તમારા બધા કોલ્સ સાંભળે છે અને જીવનના આવા પ્રસંગે ભગવાનને આપે છે. પરંતુ તમને લાગે છે કે આ લાગે છે આપણને નહીં, પણ ભગવાન થશે. શિવજી તમારા મનની ઈચ્છાને પૂર્ણ કરવામાં ઘણી મદદ કરે છે. તેથી મંત્રને જાણતા પહેલા દરેક મહાદેવ જય ભોલેનાથે સાચા હૃદય સાથે વર્તમાન ટિપ્પણીમાં લખવું જોઈએ. જો તમને કુટુંબમાં સુખ અને શાંતિ જોઈએ છે તો ચાલો આપણે મહાન જણાવો શક્તિશાળી મંત્ર વિશે. મંત્ર એ મંત્ર છે કપૂર ગૌરવ કરુણા વિશ્વ બની રહ્યો છે. આખી ભોજન સમારંભ બોલ બોલ છે. ભવન ભવાણી નમામિ ઓમ નમઃ શિવાય. મિત્રો સાથે આ મંત્રનો અર્થ એ છે કે આ મંત્ર છે કે જેઓ છે ગૌર સાથે કરુણાના અવતારો કપૂર જેવા છે, વિશ્વનો સાર છે. તેઓએ હંમેશા ભગવાન શિવ માતા ભવાની સહિત મારા હૃદયમાં રહેવું જોઈએ અને તેમની પાસે સલામ છે. હા મિત્રો, ઉપાસના પછી આ મંત્રનો ઉચ્ચાર દરરોજ મંદિરોમાં પૂજા કર્યા પછી ઉચ્ચારવામાં આવે છે. આ મંત્ર કરવામાં આવે છે. ભગવાન શિવ સ્મશાનનો રહેવાસી છે. તે તેના શરીર પર રાખ ધરાવે છે, તેથી તેનું સ્વરૂપ જોવાનું ભયંકર માનવામાં આવે છે. ભગવાન શિવની પ્રશંસામાં તેમના સુંદર અને દૈવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આખા વિશ્વનું જીવન અને મૃત્યુ ભગવાન શિવ હેઠળ છે, ખાસ કરીને કરવામાં. હા મિત્રો, જો તમે સવારના સમયે સૂર્યદેવને પાણી આપતી વખતે આ મંત્ર ગાઓ છો તો પછી જીવનમાં સુખ અને શાંતિ સાથે ઘરનું તમામ અટકેલી કામગીરી થવાનું શરૂ થશે અને તમારું સૂવું ભાગ્ય પણ થશે. જાગો તો ચાલો હવે તમને જણાવીએ કે તમારા ઘરમાં કયા દેવતાઓ હાજર છે અને તેઓ તમને દર્શન કેવી રીતે આપશે અને તમને શું પ્રદાન કરવા માંગો છો. બે દેવતાઓ અને દેવીઓ. હા મિત્રો, આ કાળજી સાંભળો, ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા મિત્રો, બાબા નાગ દેવતા અને દેવી નગરાની જે આગામી 7 વર્ષથી તમારા ઘરે રહે છે. હા, તે એવું નથી કારણ કે તમારા ઘરની પૂર્વમાં 2 સુંદર સફેદ સર્પ મજબૂત છે. હા મિત્રો, અને તે તમને ક્યારેય દર્શન પણ આપી શક્યો ન હોત. પરંતુ હવે તમે આ સપનામાં આવશો અને તમને કેટલાક ગુપ્ત સંકેતો કહેશો કે તમારે કોઈને પણ હરાવવા પડશે કારણ કે 7 વર્ષ પછી તે તમારી કુંડળીમાં બેઠો છે અને તે ખાલી નથી રહેવા દો. આ સમયે નિશ્ચિતરૂપે ચોક્કસપણે આવા કેટલાક ખજાનો અથવા બાબા નાનક દેવની ભેટ ચોક્કસપણે મળી આવશે, પરંતુ તે ફક્ત તે જ મળશે જેમાં આગામી 6 મહિના માટે તમે બાબા ભોલેનાથજીના મંદિરમાં જશો અને પાણી આપશો શિવજીને. હા, જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતી જો તમે આગામી 6 મહિનામાં ગમે ત્યારે પાણીની ઓફર કરી છે તો પછી તમને અભિનંદન. હવે તમારું ભાગ્ય બદલાશે. હવે તમારું નસીબ 7મા આકાશ પર હશે. ફક્ત તમારા ઘરમાં આ 5 ભૂલ ન કરો. ફરીથી જુઓ, આગામી 7 દિવસના મિત્રો, એવું માનશો નહીં, ત્યાં એક કાર હશે જેને પ્રકૃતિનો કરિશ્મા કહેવામાં આવશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેના વિશે કોઈને ન કહો. મિત્રો, આગામી 7 દિવસ તમારા ઘરમાં ઘરની સફાઈ કરતા રહો અને ઘરના દરેક ખૂણામાં જુઓ,
ત્યાં સ્પાઈડર વેબ્સ ક્યાંય પણ હોવી જોઈએ. હા, આ બે બાબતોને ખૂબ ધ્યાનમાં રાખો, કારણ કે ઘર જ્યાં સ્વચ્છતા છે અને ઘરમાં કોઈ સ્પાઈડર વેબ્સ નથી, મધર લક્ષ્મીજી રહે છે અને તમે જાણશો કે મધર લક્ષ્મી તે ઘરની છે જ્યાં મુખ્ય માલિક ક્યારેય પીડાય નહીં. જીવન. હા મિત્રો, આ 2 વાર તેથી તેની સંભાળ રાખો અને ત્રીજા દિવસ પછીના 7 દિવસ પછી તમે માંસની માછલીના ઈંડા પીધા પછી ઘરમાં પ્રવેશતા નથી અને તે ન કરો. પછી તે કરવું સારું છે. હા, ચોથા નંબર, તમે આગામી 7 દિવસની અંદર તમારું મહત્વપૂર્ણ કાર્ય કરો છો. તમને તેમાં એક મોટી સફળતા મળશે. તેમાં તમારે નંબર 5ને ધ્યાનમાં રાખવું પડશે, જે તમારા ઘરનો મુખ્ય દરવાજો ધ્યાનમાં રાખવો પડશે. તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ પણ વૃદ્ધ પુરુષ અથવા વૃદ્ધ સ્ત્રીને પ્રામાણિકપણે દાન કરો. હું કહું છું કે ગેરંટી સાથે, શિવ તમને બ્લેસેડ ડાંગરથી ભરેલી બનાવશે. હા મિત્રો, હવે તમને આવતીકાલે કેટલાક વિશેષ સંકેતો મળશે તમારા જીવનમાં. તમારે ધ્યાનમાં રાખીને કાર્ય હાથ ધરવું પડશે કે ગ્રહોની હિલચાલ મુજબ કાલે તમારું મન ખૂબ ખુશ થશે. તમને તમારા જીવનસાથીનો ઘણો સમય મળશે. બાળકો વતી તમારું મન પણ સંતુષ્ટ થશે. જો તમે સમાજના હિતમાં કોઈ કાર્ય કરો છો તો તમારું સન્માન સમાજમાં રહેશે. વ્યવસાયી લોકો વિશે વાત કરતા, તમારે વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો ભાગીદારને ખૂબ વિશ્વાસ ન કરો, નહીં તો તમને પણ મોટું નુકસાન થઈ શકે છે. નોકરીમાં તમારું સ્થાન બદલાઈ શકે છે, જેના કારણે તમારો પગાર પણ વધી શકે છે. તમને તમારા પરિવારનો સંપૂર્ણ ટેકો મળશે, જેથી તમારું મન વૃદ્ધોના આશીર્વાદોથી ખુશ થઈ જશે. જો તમે આવતીકાલે તમારી બધી નોકરીઓ વિશે વાત કરો છો તો કાલે તમારા ક્ષેત્રમાં થોડો તણાવ આવશે, જેના કારણે તમે એક મેળવી શકો છો. લિટલ વિક્ષેપિત, તે વધુ બગડી શકાય છે. તમારા ભાષણ પર સંયમ રાખો અને આગળના ભાગ સાથે વાત કરતી વખતે સ્વરના અવકાશમાં રહેતા શિક્ષણ પ્રણાલીમાં સંકળાયેલા લોકો માટે કાલે કેટલાક સારા કામ કરવાથી અર્થપૂર્ણ પરિણામો આપી શકે છે, જે તમારું મન ખૂબ જ બનાવશે. ખુશ કામના કામ પર વધારે પૈસા ખર્ચશો નહીં. તમારો હાથ ખુલ્લો ન રાખો અને થોડો ખુલ્લો ન રાખો. નોકરીઓ વિશે વાત કરો તો તમારો દિવસ તમારી ઓફિસમાં ખૂબ સારો રહેશે, જેથી તમારું મન રહેશે ખૂબ ખુશ. પણ તમારા સાથીદાર સંપૂર્ણ સહકાર આપશે અને તમારા કાર્ય સાથે વ્યવહાર કરવામાં આવશે. તમે એક ધાર્મિક પ્રોગ્રામમાં જોડાઈ શકો છો જેમાં તમારું મન ખૂબ શાંતિ મેળવી શકે છે. હા મિત્રો, આ સમયે તમારો ખૂબ સારો રંગ લાવશે. તમે તે બધાને મેળવવા માંગો છો. ફક્ત એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરતા રહો અને તમારા બધા કાર્યને યોગ્ય રીતે કરવાથી મોટી સફળતા મળશે. હા મિત્રો, પરંતુ સાથે મળીને મિત્રોને જણાવીએ, આપણે બધા જાણીએ છીએ કે માતા ભદ્રકાલી એ બધા દેવતાઓની દેવી છે જે તેમના ક્રોધને શાંત પાડે છે અને કોઈ પણ વ્યક્તિ પર તેમની આંખો ખોલે છે પછી તે વ્યક્તિ રાતોરાત સમૃદ્ધ છે. હા, અને જેના પર માતા તેના ક્રોધને એક ઝલક બતાવે છે પછી વ્યક્તિની સાક્ષાત્કારનો નિર્ણય લેવામાં આવે છે. એક શ્રીમંત વ્યક્તિ પણ નબળી બને છે અને આવા પેનફુલ ખદાયક ઘટનાઓ તેમના ઘરમાં બનવાનું શરૂ થાય છે કે ઘરના લોકો લોહીના આંસુ રડવાનું શરૂ કરે છે. પરંતુ મિત્રો, તે ખુશીની વાત છે કે માતા ભદ્રકલીજી તમારી કુંડળીમાં પરિવહન કરવા જઈ રહી છે. તેણી તેના ભક્તોને આનંદ આપીને પણ ખુશ છે અને માતા ભદ્રકાલી પણ વ્યસ્ત છે તમારું વેચાણ કરવા માટે. અમે ફક્ત તમારા બધા સાથે વિનંતી કરીએ છીએ, અમારા જીવનકાળમાં આગામી 7 દિવસ માટે અમારા વતી આ કાર્ય